નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાતી 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ સુરતથી મળી આવ્યા છે। ડેપ્યુટી સીએમ છે તે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાંડેસરાની પણ મુલાકાત લીધી હતી। મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં તેમણે નુકસાનીનો તાગ મેળવ્યો હતો। ઇન્સ્યોરન્સ ન ધરાવતા વેપારીઓને પણ આર્થિક મદદની ખાતરી આપી છે। પૂર પ્રભાવિતોને વહેલી તકે સહાય પહોંચાડવામાં આવશે તેવા સરકારના પ્રયાસો છે। તમામ લોકોને સર્વે કરી રાહત આપશે તેવું મને પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કલેક્ટરશ્રી દર અઠવાડિયે તેના માટે રિવ્યુ બેઠક બી લેવાના છે અને બધા જ લોકોના ઇન્સ્યોરન્સ જેના છે એની વાત, જેના નથી એની જોડે બી કઈ રીતે શું રહેવાય તેની ચિંતા કરવામાં આવી રહી છે। પણ જેના ઇન્સ્યોરન્સ છે તે સૌ લોકોને મનુભાઈ અને ધર્મેશભાઈ બધા સંકલન કરશે। રફીકભાઈ તમે બધા ભેગા થઈને સંકલન કરો અને સંકલન કરીને સરકારના કઈ રીતે ઇન્સ્યોરન્સ ઝડપથી અપાવાય કંપનીઓ પાસેથી તેની વ્યવસ્થા કરી રહી છે। એક જ જોડે બધે જવાનું થઈ રહ્યું છે। કદાચ એક બે દિવસ આમ તેમ સર્વે કરતા થાય પણ તમે કોઈ બી સફાઈ ડાયરેક્ટ કરીને વિડીયો લીધા વગર કરતા સાથે હું જોઈ લઉં છું કે કેટલું નુકસાન ઇન્ડસ્ટ્રીને થયું છે, કેટલું નુકસાન અહીંયાના આપણા રેસિડેન્ટવાળાને થયું છે, કર્મચારીઓ અને ઉદ્યોગો આ બધા એકબીજાની કડી છે। સાહેબ, ઉદ્યોગોની અંદર બી જ્યારે નુકસાન જાય ત્યારે કર્મચારી બિચારો પાપડો અને બિચારો બની જાય છે। ઉદ્યોગો મજબૂત હશે તો અમારો કર્મચારી મજબૂત હશે અને એટલા જ માટે ઉદ્યોગો બી ચાલવા જોઈએ અને કર્મચારીનું ઘર બી ચાલવું જોઈએ, કર્મચારીનો રોટલો બી ચાલવો જોઈએ, એનો ચૂલો પણ ચાલવો જોઈએ, એના ઘરની અંદર સુખ ચેન અને શાંતિથી એમનો પરિવાર રહી શકે એ દિશામાં અમે બધા કામ કરી રહ્યા છીએ। મુખ્યમંત્રી ભૂપેશ પટેલે સુરત વિઝિટ બાદ જે સુરત શહેરને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે એક્શન મોડમાં આવે છે। ખાસ કરીને જોઈ શકાય છે સુરત શહેરમાં જે દરેક અલગ વિસ્તારમાં જે હર્ષ સંઘવી છે એ લોકો પાસે આવીને મુલાકાત કરી રહ્યા છે। ખાસ કરીને જે હિસાબે વાત કરીએ કે જે હર્ષ સંઘવી છે નાયબ મુખ્યમંત્રી તે દરેક સોસાયટીમાં અને દરેક ખાતા માલિક જઈને વાત કરી રહ્યા છે, મળી રહ્યા છે। કેમ કે જે હિસાબે વાત કરીએ કે જે નાયબ મુખ્યમંત્રી છે તે હાલ ઉધના વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીયલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ છે ત્યાં પહોંચ્યા છે। ત્યાં ખાતા માલિક અને ખાતાધારકો જોડે વાતચીત કરી રહ્યા છે। જે હિસાબે વાત કરીએ કે નાયબ મુખ્યમંત્રી છે જે લોકોને જોઈ રહ્યા છે કેટલા નુકસાન થયા છે એટલી પણ ચર્ચા ચાલી રહી છે। જે હિસાબે વાત કરીએ કે જે હેરાન પરેશાન થયેલા બારિશના પાણીમાં જે વેપારીઓ કશે ને કશે એમના દુખડા છે જે હર્ષ સંઘવી જોડે સંભળાવી રહ્યા છે। કેમ કે જે 2 દિવસથી કન્ટિન્યુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે લોકોને જીવન જ્યોતિના જે વ્યવસ્થાન કરી રહ્યા છે તમામ જગ્યા પહોંચ્યા છે અને જે વાત કરીએ કે જે હર્ષ સંઘવી છે તે લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જે હર્ષ સંઘવી છે તે લોકોને દુઃખ સંભળી રહ્યા છે। જે હિસાબે વાત કરીએ કે જે ખાતા માલિક હોય કે જે લોકો હોય હેરાન પરેશાન જે થયેલા એમની પાસે આવીને એમને દુઃખડા સંભળી રહ્યા છે। કેમ કે 3 થી 4 દિવસ સુધી અહીંયા આ ટેક્સટાઇલ ઉદ્યોગ મારુતિ નગરીમાં જે પાણી ભરાઈ રહેવાને કારણે હાલ તો અહીંયા પાણી ઉતરી ગયું છે પણ પાણી ભરાવાના કારણે જે લોકો હેરાન પરેશાન થયા હતા કશે ને કશે વાત કરીએ કે જે એમાં લોકોને મળીને એમને હાલચાલ પૂછી રહ્યા છે, કેવી નુકસાન છે એ પૂછી રહ્યા છે, એક ખાતામાં જઈને લોકોને વાત કરી રહ્યા છે। પણ જે હિસાબે વાત કરીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે લોકોને એક કહીને વિસ્તારવાર જઈને મળી રહ્યા છે, લોકોથી વાતચીત કરી રહ્યા છે અને હાલ જે નાયબ મુખ્યમંત્રી છે જે ઉધના વિસ્તારમાં મારુતિનગર જે ઇન્ડસ્ટ્રીયલ છે ત્યાં પહોંચ્યા છે અને ત્યાંને જે વેપારીઓ છે એમની જોડે વાતચીત કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરે છે કે હર્ષ સંઘવીને વિઝિટ દરમિયાન જે કહી શકાય કે જે હિસાબે મોટી સંખ્યામાં જે રોડ પર હજી સુધી કચરા દેખાઈ રહ્યા છે, કચરાને કારણે પણ હર્ષ સંઘવી જે અધિકારીને છે લેફ્ટ રાઇટ પણ લીધું છે અને જે હિસાબે સુરત શહેરમાં અલગ વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી ફરી રહ્યા છે અને સર્વે પોતે પણ કરી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, ન્યૂઝ સુરત। તો અમદાવાદની મહત્વના સમાચારની વાત કરીએ। વીજ કરંટ લાગતા અકસ્માત થયો હતો। વિઠલાપુર રોડ પર દુર્ઘટના સર્જાઈ છે। એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે અન્ય યુવકની હોસ્પિટલમાં સારવાર હાલ ચાલુ છે। વિઠલાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાના ઊંડાણપૂર્વક પહોંચવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે।
અમદાવાદથી વાત કરીએ તો એસજીએસટીનું મેગા ઓપરેશન સામે આવ્યું છે. 11 શહેરોમાં એક સાથે મેગા દરોડા પાડવામાં આવ્યા છે. 27 કરદાતાના 41 સ્થળે તપાસ કરવામાં આવી છે. બિલ વગરના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રૂપિયા 6.54 કરોડની કરચોરી સામે આવી છે. કરચોરી સામે આવતા કાયદેસરની કાર્યવાહી સાથે વસૂલાત પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએન મહેતા હોસ્પિટલ ગટર દુર્ઘટનામાં વધુ એક મોત નીપજ્યું છે. બેઝમેન્ટમાં ગટર સફાઈ દરમિયાન સમગ્ર દુર્ઘટના હતી તે સર્જાઈ હતી. 3 પૈકી વધુ એક સફાઈ કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સારવાર દરમિયાન સાહિલ નડિયા નામના કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે. દુર્ઘટનામાં હજુ પણ એક કર્મચારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ હાઉસિંગ મકાનોમાં કબજા કરવામાં આવ્યા છે. હાઉસિંગ મકાનોમાં ગેરકાયદેસર કબજા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તાવડીપુરા અને એલિસ બ્રિજમાં કાર્યવાહી તે કરવામાં આવી છે. અસામાજિક તત્વોએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હતી. એસ્ટેટ વિભાગે પોલીસને સાથે રાખીને મકાનને ખાલી કરાવ્યા હતા. અમદાવાદની વાત કરીએ તો પોલીસ દ્વારા એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક રથયાત્રા પૂર્વે કોમી એકતાનો સંદેશ પણ આપ્યો હતો. માધુપુરા પ્રેમ દરવાજા ચોકીથી રેલીનો પ્રારંભ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં અમદાવાદ પોલીસના કમિશનર પોતે હાજર રહ્યા હતા. શહેરમાં સૌહાર્દ અને સુરક્ષા જાળવવાનો મુખ્ય હેતુ છે તેવું જણાવ્યું હતું. अपना प्रेम दरवाजा થી લઈને જગન્નાથજીના મંદિર તક 8 કિલોમીટર રૂટ ઉપર જો બાઇક એક કોમી બાઇક યાત્રા કોમી એકતાના બાઇક યાત્રાના આજે અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. જેમાં લગભગ 75 જેટલા અમારી બાઇક છે જો અને સાથોસાથ 150 જેટલા અમારા પોલીસ અધિકારીઓ જવાનો છે. આમાં કોમી એકતાના અમારા એક તો આશય છે જો સાથોસાથ ભગવાન જગન્નાથજીને અમારા અમદાવાદીઓના સાયબર ક્રાઇમથી બચાવે, નાર્કોટિક દૂષણથી બચાવે, આ બી એક મેસેજ સાથે સાથે છે જો અને અહીંયા જેટલા બી રૂટ ઉપર આવતા જો શાંતિ સમિતિના મેમ્બર્સ હોય કે બીજા અમારા લોકો હોય છે જો એના બી ખૂબ સારા સહકાર તમામ દિવસોમાં મળી રહ્યા છે જો. હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો અમદાવાદના મેઘાણીનગરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી હતી. 73 વર્ષીય વૃદ્ધ નંદલાલ અસવાણીએ 4 વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. બાળકીને દુખાવો થતા તેણે માતાને સમગ્ર ઘટના જણાવી હતી. સમગ્ર તપાસમાં 1 મહિના અગાઉ પણ આરોપીએ બાળકી સાથે આવી હરકત કરી હોય તેવી માહિતી સામે આવી હતી. આજરોજ પોલીસ કંટ્રોલ રૂમમાં 112 ઉપર એક મેસેજ આવે કે તેમની ભત્રીજી છે જેમની ઉંમર આશરે 5 વર્ષ છે તેની સાથે રેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ મેસેજના આધારે મેઘાણીનગર પોલીસ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલ અને બાળકીના જે વાલી છે એમને પૂછપરછ કરી તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી. બાળકી સાથે જે એમના પડોશમાં રહેતા પડોશી છે તેમના દ્વારા તેને શારીરિક અડપલા કરવામાં આવે અને જેની ફરિયાદ બાળકીએ તેમની માતા તથા ફોઈને કરે, જે આધારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ જાતીય સતામણી અને બાળકો સાથે આ પ્રકારના કૃત્ય અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર વર્તાયો છે. શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજ્યમાં હવે ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સરકાર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ વિગતો આપતા જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી 3 બાળકોના મોત થયા છે. જેમાં વડોદરાના ગોધરાથી 2 બાળકને સારવાર અર્થે એડમિટ કરાયા હતા.
જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન તેમના મોત નીપજ્યા હતા. આ જ રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના એક બાળકને દાખલ કરવામાં આવ્યું હતું. આ બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેનું પણ કમકમાટી ભર્યું મોત થયું હતું. તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે. હાલમાં વિસનગરના એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સઘન સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા અન્ય શંકાસ્પદ કેસો શોધવા માટે અલગ અલગ વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ કરી અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ભગવાન રામના નામે રાજકારણ કરનાર ભાજપના શાસનમાં મંદિરના ચઢાવા અને જમીન ખરીદીમાં કથિત ગેરરીતિઓ થઈ છે. સુરેન્દ્ર રાજપૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સમગ્ર મામલે જવાબ માંગતા કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટની રચનામાં કેન્દ્ર સરકારની ભૂમિકા હોવાથી જવાબદારી પણ નક્કી થવી જોઈએ. आपको नहीं मालूम है क्या हुआ? वहां तो चढ़ावा चोरी हुई है और चढ़ावा चोरी में तो बहुत स्पष्ट होता है कि सनातन धर्म कहता है कि जो भी चढ़ावे की चोरी करता है वो 60,000 साल मल का कीड़ा बन के रहता है. हजारों करोड़ रुपए का चढ़ावा चोरी हुआ. चढ़ावा चोरी करने वाला जो ट्रस्ट है वो सारा का सारा ट्रस्ट भाजपा का, संघ का और विश्व हिंदू परिषद का बना हुआ है. नरेंद्र मोदी जी ने उस ट्रस्ट की स्थापना की. नरेंद्र मोदी जी ने प्राण प्रतिष्ठा की मंदिर की. नरेंद्र मोदी जी ने क्या नाम ध्वजारोहण किया. और अब अगर वहां पे चढ़ावा चोरी हुआ है तो नरेंद्र मोदी जी को ही तो जवाब देना पड़ेगा. ગુજરાત યુનિવર્સિટી ખાતેથી એનએસયુઆઈ દ્વારા છાત્રો કી ગુંજ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વિનોદ જાખરે દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા કહ્યું કે પેપર લીક કાંડ બાદ શિક્ષણ મંત્રીએ તો રાજીનામું આપવું જોઈએ. તેમણે નીટ પરીક્ષાના મુદ્દે પણ સરકાર પર આક્ષેપો કર્યા અને સરકારને ઘેરી. देश के अंदर और गुजरात के अंदर पेपर लीक हो रहे हैं. पिछले 10 साल में गुजरात के अंदर 22 से ज़्यादा पेपर लीक होना सरकार की कार्यशैली पर बड़ा सवाल खड़ा करता है. पिछले 10 साल के अंदर देश के अंदर 89 से ज़्यादा पेपर लीक हुए हैं. नीट का पेपर 4 बार लीक हुआ है और 48 बार री एग्ज़ाम हुए हैं. ये भारत देश के एजुकेशन सिस्टम पे बहुत बड़ा सवाल खड़ा करता है. नीट पेपर लीक के कारण देश में 21 से ज़्यादा छात्र छात्राओं ने सुसाइड कर लिया, लेकिन सरकार अभी तक धर्मेंद्र प्रधान का रिजिग्नेशन नहीं ले पाई है. पूरा देश सड़कों पे है, नौजवान छात्र सड़कों पे है और एक ही मांग कर रहा है कि देश के एजुकेशन सिस्टम को बदला जाए. સેન્ટર ઓફ એક્સલન્સે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતા એક કોલ સેન્ટરનો પર્દાફાશ કરી ઉત્તર પ્રદેશના એક વ્યક્તિ સહિતના 7 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાત આપી શક્તિવર્ધક દવાઓના નામે છેતરપિંડી આચરતા હતા. ગુનાની હકીકત એ રીતે હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની આયુર્વેદિક દવાઓની લોભામણી જાહેરાતો આ લોકો સતત કરતા હતા. રોજના જાહેરાત પાછળ 30,000 થી 50,000 રૂપિયા આ લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામને કરતા હતા, જેથી મહત્તમ લોકો સુધી એમની એડવર્ટાઇઝ પહોંચે. એડવર્ટાઇઝ ઉપર ક્લિક કરતા એક ફોર્મ ભરાવવામાં આવતું હતું. ફોર્મ ભર્યા બાદ આ કોલ સેન્ટરમાંથી અલગ અલગ કોલરો ડોક્ટર બની અને નાગરિકને કોલ કરતા હતા અને વોટ્સઅપથી વાત કરતા હતા અને નાગરિકને અલગ અલગ દવાઓ સજેસ્ટ કરી એ દવાઓ કુરિયર અને પોસ્ટના માધ્યમથી નાગરિકના ઘરે કેશ ઓન ડિલિવરી તરીકે મોકલી આપતા હતા. જો આ નાગરિક દવા ન સ્વીકારે અથવા તો એડ્રેસ ખોટું હોય તો ફરીથી નાગરિકોને નકલી પોલીસ બની અથવા તો ડોક્ટર બની અને ધાક ધમકી આપતા હતા. ભાજપ પ્રદેશ સંગઠનની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા સંગઠનને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. મંડળથી લઈને વિવિધ મોરચાની બાકી રહેલી સંગઠનાત્મક રચના પૂર્ણ કરવા તેમજ આગામી કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા થશે.
ભાજપ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે મુખ્ય પદાધિકારીઓની આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કુલ મળીને આ બેઠકમાં ગયા મહિનાઓમાં થયેલા જુદા જુદા કાર્યક્રમોની સમીક્ષા, સંગઠન સંરચનાના સંદર્ભમાં મંડળથી શરૂ કરીને મોરચાઓ, સેલની જે બાકી હોય એ સંરચના પૂર્ણ કરવી અને આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ચર્ચાઓ થવાની છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના વિવિધ હાઈવે પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ ધોલેરા માર્ગને ભાવનગર સુધી લંબાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રવેશતા પહેલા કાર્યકરોના મોબાઈલ રજીસ્ટ્રેશન ડેસ્ક પર બંધ કવરમાં જમા કરાવી તેઓને ટોકન આપવામાં આવ્યા હતા. સમગ્ર બેઠક પૂર્ણ થયા બાદ ટોકનના આધારે મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે બેઠકમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે, પદાધિકારીઓ છે, તેમના મોબાઈલ ફોન છે તે જમા લેવામાં આવી રહ્યા છે. બેઠકમાં મોબાઈલની એન્ટ્રી છે તે બંધ કરવામાં આવી છે. જે પણ જે પદાધિકારીઓ છે તે અહીંયા આવે છે ત્યારે તેમનો મોબાઈલ છે તે અહીંયા તમને જમા કરાવવાનો રહેશે. આ જે કવર છે તેમાં મોબાઈલ છે તે મૂકવામાં આવે છે અને જે પદાધિકારીને આ ટોકન છે તે ટોકન આપવામાં આવે છે અને અહીંયા જે તમામ જે મોબાઈલ છે તે અહીંયા સાચવવામાં આવે છે. જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ જે તમામ પદાધિકારી મોબાઈલ તેમના ટોકન નંબર પ્રમાણે પરત આપવામાં આવે. બેઠકમાં મોબાઈલ ફોન છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે. તમામ પદાધિકારીઓ છે તેમના ફોન છે તે જમા કરાવીને બેઠકમાં ગયા છે. કારણ કે આગળની છે માત્ર એટલું મળી શકે કે તમામ પદાધિકારીઓ છે તેમને જે સૂચનો આપવામાં આવે તે સૂચનો બરાબર રીતે તેમને સાંભળે અને તેમનું સંપૂર્ણ ધ્યાન છે તે બેઠકમાં રહે. કોઈ પણ જે અનનેસેસરી મોબાઈલ ઉપયોગ છે તે ન કરે અને તેને જ કારણે તમામ જે પદાધિકારીઓ છે તેમની આ મહત્વની બેઠકમાં મોબાઈલ છે તેની ઉપર નો એન્ટ્રી લગાવવામાં આવી છે. કેમેરા પર્સન જતીન વાઘેલા સાથે કિંજલ પોલીસા મોટા વિડીયો ગાંધીનગર. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થયેલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને સતત વોચના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઈ તારીખ 12/5/2026 થી 13/5/2026 એટલે કે નાઇટમાં એક ફરિયાદી શ્રી અજીત કૌર વાઇફ ઓફ જસમત કૌર ઉર્ફે પિલ્લુસિંહ નાઓની ફરિયાદ આધારે પોતાના પતિ જસમતસિંહ ઉર્ફે પિલ્લુનું આ કામના આરોપી માનસિંહ ઉર્ફે બાદલ નાઓએ મર્ડર શરીરે અનેક છરીના ઈજાના ઘા પહોંચાડી મર્ડર કરેલ હોય, જે બાબતે જે તે સમયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામ નજીક આવેલી ગ્રોથ પાથ કંપની સામે પ્રદૂષણના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. શું છે સમગ્ર અહેવાલ, જોઈએ ખાસ. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામ નજીક આવેલા ગ્રોથ પાથ કંપનીમાંથી લાલ રંગનું પાણી છોડવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કંપનીમાંથી નીકળતું આ રંગનું પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાતા ખેડૂતો અને ગ્રામ્યજનોમાં ભારે ચિંતા વ્યાપી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પાણીના કારણે પર્યાવરણ, ખેતીની જમીન અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની ભીતિ પણ ઊભી થઈ છે. પશુઓ પણ આ જ પાણી પીતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જે આ કંપનીનું પાણી ગેરકાયદેસર કાઢવામાં આવે છે કેમિકલ વાળું, અને મારા ખેતરની બાજુમાં જ આવે છે કાઢવામાં. એ વરસાદ પડવાથી કારણથી ખેતરનું પાણી કેમિકલ વાળો મારા પાકમાં આવે એટલે મારા પાકનું ભવ્યથી ભવ્ય નુકસાન થાય. જે મારું 35 વીઘા 40 વીઘાનું ખેતર છે એ ખેતરમાં કઈ પાકવામાં લેવામાં આવે નહીં. કેમિકલના હિસાબે એ મારો મોલ હાવ નિષ્ફળ થાય. અત્યારે મીડિયા દ્વારા હું કહેવા માંગુ છું કે મારો પાક ઉપર તમે નજર નાખો, એ પાક આ પાણી જાય એટલે મારો પાક બળે એટલે આનું નુકસાની, આનું વળતર અમને કોણ આપે? કંપની કોઈ આપવા રાજી નથી. આવું પાણી લાલ ઘૂમ જેવું લોહી જોઈએ. પશુ, પંખીડા કે
મેમર ગામ અંદરની અંદર બહુ અંદર ગંદકી બાયસ આવે છે એ રીતે બધું સંમેલન થયેલું છે. અહીંથી પવન આમનો હોય એટલે ગામની અંદર બધી ગંદકી જાય છે, બરાબર. આમાં કહેવાનો મતલબ એ સરકારને કહેવાનું પડતો કહેવું એવું કહેવામાં કડક ને કડક કાર્યવાહી કરવા માગું છું કે આ બધું બંધ કરવામાં આવે. સરકારને નિમિત્ત હું એમ કહું છું, સરકાર માન્ય કંપની છે. આપણે એવું નથી કહેતા કે સરકાર માન્ય કંપની નથી. સરકાર માન્ય કેન્દ્ર સરકાર માન્ય કંપની, પણ આનો કંઈક નિકાલ કરવામાં આવે તો સારામાં સારું થાય. પાણી એટલું બધું દુર્ગંધ મારે છે. જમીનમાં પાણી કંપનીની અંદર 3 બોર બનાવ્યા છે, જમીનમાં ઉતારે એ પાણી અમારા લોકોના ખેતરમાં પીવાનું થાય છે. ખેતરે જેવી તો પછી આ પાકને નુકસાન થાય છે. બધે દુર્ગંધ એટલી મારે છે આ પાણી. તો આ કંપનીને કોઈ સરકારશ્રીના માણસો કે કોઈ સારા અધિકારીઓ આને બંધ કરો, કંપની જ આખી બંધ કરો, કંપની આ ચાલુ જ નહીં. અમારા ગામની નજીક આ આવેલી ગ્રોથપાથ પ્રાઇવેટ કંપની ઇથેનોલ કેમિકલ, જે અત્યારે આ તમે જોઈ રહ્યા છો આ લાલ કલરનું કેમિકલ વાળું પાણી છોડી રહી છે. આજુબાજુના ખેતરમાં પણ પાણી જાય, ઉપરથી છાંટા ઉડે, આવતા જતા માણસોને તકલીફ પડે. પ્લસ ગામમાંથી ગાયો ભેંસો ચરાવવા નીકળે તો જનાવર તો સમજે નહીં, આ પાણી પીવે પછી એના દૂધથી ગામ લોકો ખાય, એને કેન્સર જેવી બીમારીઓ થાય. તો સરકારશ્રીને એવી અમારી નમ્ર અપીલ કે આના તરફેણમાં કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી. મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલાની જાણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારીઓને કરવામાં આવી. ત્યારબાદ જીપીસીબીની ટીમ સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી છે. હવે તપાસમાં શું હકીકત સામે આવે છે અને કંપની સામે શું કાર્યવાહી થાય છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે. જે રીતે વાત કરવામાં આવે તો બાવળા તાલુકાના મેમર ગામ પાસે આવેલી કંપની દ્વારા ગ્રોથપાથ કંપની દ્વારા લાલ કલરનું કેમિકલ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગ્રામજનો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જમીનમાં પાણી ઉતરવાના કારણે જમીન પણ પ્રદૂષિત થઈ રહી છે. ગ્રામજનોની માંગ છે કે આ જલ્દી કાર્યવાહી કરવામાં આવે. ન્યૂઝ દ્વારા જીપીસીબીને આ બાબતની જાણ કરવામાં આવી. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અંદર કંપનીમાં જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જોવું રહ્યું કે હવે જીપીસીબી શું આ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. મુકેશ તલવાણીયા, બાવળ. અમદાવાદના શાસ્ત્રીનગર 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ડીપીએસ સ્કૂલની બસ એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતની આ ઘટનામાં યુવરાજ નામના યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળેથી દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ કરીને ફરાર થયેલી મહિલાને પોલીસે માત્ર 3 કલાકમાં શોધીને પરિવારને સહી સલામત સોંપી છે. બાળકીને લઈને મહિલા ખાવાનું માંગવા ગયું હોવાનું માનીને માતાએ તપાસ નહોતી કરી, પરંતુ મોડે સુધી ન આવતા શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કાલુપુર રેલવે પોલીસ અને અલગ અલગ જિલ્લાની પોલીસને જાણ કરી હતી. મહિલા બસમાં બાળકીને લઈ ઝારખંડ જવા નીકળી હતી ત્યારે બનાસકાંઠા અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી પાલનપુર એલસીબીએ બાળક સાથે આરોપીને ઝડપી લીધી હતી. પાલનપુર એલસીબીની મદદ લીધેલી અને પાલનપુર એલસીબીની પણ અલગ અલગ ટીમોએ અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરેલી. એમની સાથે શેરકોટડા પોલીસે અલગ અલગ ટીમો બનાવેલી અને સીસીટીવી ફૂટેજ ચેક કરવાના ચાલુ કરેલા. એમાં બધી ટીમોના સહયોગથી અને પાલનપુર એલસીબી, રેલવે એલસીબી અને શેરકોટડા પોલીસ સ્ટેશનની મદદથી આ બાળકીને અંદાજે રાત્રે 9 વાગે હમીરગઢ બોર્ડરથી ટ્રેક કરવામાં આવેલી, જેમાં આરોપી બહેન આ દીકરીને લઈને એક બસમાં નીકળી ગયેલા અને પોતે બિહાર જવાના હતા એવું જાણવા મળેલું. તો ટ્રેક કરી અને પાલનપુર એલસીબી એમને ડિટેન કરેલા, જેમનો કબજો મેળવીને આજરોજ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે. અમદાવાદમાં એમટીએસ બસમાં મુસાફરી કરતી મહિલાના પર્સમાંથી સોનાની બંગડીઓ ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. બસ બદલતી વખતે ભીડનો લાભ ઉઠાવી શખ્સોએ દાગીનાની ચોરી કરી તેઓ ફરાર થયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹7.29 લાખની 4 સોનાની બંગડીઓ જપ્ત કરી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડા હત્યા કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. માનસિંહ ઉર્ફે બાદલસિંહ નામના આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સામે અગાઉ મહારાષ્ટ્રમાં પણ હત્યાનો ગુનો નોંધાયો છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેયર સહિતના પદાધિકારીઓએ જગન્નાથ મંદિરની સરસપુર સુધીના રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ખાડિયા, કાલુપુર અને સરસપુર સહિતના વિસ્તારોમાં રસ્તાના સમારકામ, સફાઈ અને બેરિકેડિંગની સમીક્ષા કરાઈ હતી. મેયર સંબંધિત વિભાગોને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત રૂટ ઉપર આવેલા જર્જરિત મકાનોની પણ તપાસ કરવામાં આવી હતી. યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે આ નિરીક્ષણ યોજાયું હતું. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી તારીખે નીકળવાની છે. એ પૂર્વે કોર્પોરેશન તરફથી, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે. એ લોકો ખાસ કરીને જે રસ્તા ઉપર છે રિપેરિંગ કામ, જર્જરિત મકાનોને નોટિફિકેશન અને જે ઝાડ છે, મોટા ઝાડ છે, એ રૂટ ઉપર ઝાડના ટ્રીનિંગનું કામ કરતા હોય છે. અમે જ્યારે મંદિરથી, જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોસાળ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છીએ, ત્યાં સુધી મને કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય. આ વખતે એડવાન્સમાં પહેલાથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે. એના કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું નિરીક્ષણ, કોઈ પણ જર્જરિત મકાનની નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે એ વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. રૂટ ઉપર જ્યાં પણ કોઈ પણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ ટ્રકવાળાને ચાલતા માણસોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.